જિલ્લાના લીંબડી શહેરના રહેણાંક વિસ્તારમાં તસ્કરો દ્વારા બે મકાનમાં ચોરીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે। શહેરની જૂની સોસાયટીમાં આવેલ બે મકાનોના તાળા તોડી તસ્કરો રોકડ અને દાગીના સહિતનો મુદ્દામાલ લઈ નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે। તસ્કરોએ લાખોની કિંમતના મુદ્દામાલની ચોરી કરી હોવાનું હાલ અનુમાન લગાવાયું છે। ત્યારે ફરી એકવાર શહેરમાં તસ્કરોના તરખાટની શરૂઆત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે। આ બનાવને પગલે વિસ્તારમાં રહેતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે। અત્યારે ચોરીના ભોગ બનનારાઓએ આ મામલે પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર બનાવની જાણ કરતા પોલીસે સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું તસ્કરી કરનાર પોલીસ પકડમાં આવશે ખરા। ઓકે, મારું નામ મહેશ કુમાર રામજીભાઈ મકવાણા, લીંબડી ગામ। અહીંયા જૂની સોસાયટીમાં મારા સસરા મહાદેવભાઈ ગોવિંદભાઈ પરમાર જેઓ કામ પ્રસંગે બહાર ગયેલ હોવાથી મને આજે સવારમાં 5:45 થી આશરે 6 વાગ્યે જાણવા મળેલ કે એમનું મકાન તૂટેલ છે અને દરવાજા ખુલ્લા છે। તેથી જાણ થતાં હું તથા મારા પત્ની અમે આવેલ અને જોયું તો મકાનના મેઇન ગેટના તાળા તોડી નાખેલ હતા। તિજોરીઓ 4 તોડી છે, 5મી તિજોરી એક પાછળની રૂમમાં તોડી છે અને એમાંથી કિંમતી સામાન જેવી કે ચાંદી 500 ગ્રામ જેવી, 100 ગ્રામ જેવી બીજું ચાંદી, એમાં છડા, ઝાંઝરી, લક્કી અને પગમાં પહેરાની વીંટીઓ તથા અમુક વિદેશી કિંમતી ઘડિયાળ તથા ઇમિટેશનની વસ્તુઓ, મોંઘા કપડાં જેવા કે જાકીટ, પછી સાડીઓ, પાનેતર જેવી વસ્તુ અમે જોયેલ તો બધી રૂમમાં વેરવિખેર પડેલ હતું અને આ બધી વસ્તુઓ ગુમ હતી। અમે તપાસ કરતાં 100 નંબર બોલાવીને 112 નંબર બોલાવીને જાણ કરી પોલીસની હાજરીમાં આ બધી વસ્તુ ચેક કરેલ અને મેં મારા તરફથી અરજી આપેલ છે લીંબડી પોલીસ સ્ટેશનમાં। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।